નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્મી રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચના છે જે વિષય ઉપર લખી છે, એમાં જે વિષય છે સોશિયલ મીડિયા અને સંબંધો, એના વિષય ઉપર મેં કવિતા લખી છે, જેનું શીર્ષક આપ્યું છે મેં સ્ક્રીન પાછળનું સત્ય, જે આપણી સમક્ષ રજૂ કરું છું. કે એક જ છત નીચે સૌ અજનબી થઈને જીવે છે. એક જ છત નીચે સૌ અજનબી થઈને જીવે છે. માણસ હવે માણસને નહીં, બસ મોબાઈલને પીવે છે. કે માણસ હવે માણસને નહીં, બસ મોબાઈલને પીવે છે. બાજુમાં બેઠા છે સ્વજન, તોય ભાઈ ઓનલાઈન છે. કે બાજુમાં બેઠા છે સ્વજન, તોય ભાઈ ઓનલાઈન છે. શબ્દોના સ્થાને હવે નોટિફિકેશનની ટ્વીન સંભળાય છે. કે શબ્દોના સ્થાને હવે નોટિફિકેશનની ટ્વીન સંભળાય છે. લાઇકની લાલચમાં આજ લાગણી ક્યાંક ખોવાઈ ગઈ છે. કે લાઇકની લાલચમાં આજ લાગણી ક્યાંક ખોવાઈ જાય છે. વાઈફાઈના સિગ્નલ વચ્ચે આજે સંવેદના સોવાઈ ગઈ છે. કે વાઈફાઈના સિગ્નલ વચ્ચે આજે સંવેદના ક્યાંક સોવાઈ ગઈ છે. કે દુનિયા આખી મુઠ્ઠીમાં છે, પણ ઘર કેમ સાવ સૂનું છે. કે દુનિયા આખી તારી મુઠ્ઠીમાં છે, પણ ઘર કેમ સાવ સૂનું છે. સ્ટેટસમાં સ્માઇલ છે, પણ હૈયું કેમ સાવ ઊણું છે. કે તારા સ્ટેટસમાં સ્માઇલ છે, પણ હૈયું તારું કેમ સાવ ઊણું છે. 5000 મિત્રો પેલા ફેસબુકની દિવાલ પર ચોટેલા છે. કે તારા એકાઉન્ટને ફેસબુકના દિવાલ પર 5000 મિત્રો તારા ચોટેલા છે, પણ કોણ આવશે દોડીને દુઃખમાં તારા? સવાલ એ છે કે કોણ આવશે દોડીને દુઃખમાં તારા? સવાલ એ છે કે જ્યારે આવશે ખરી પીડા ત્યારે તે કવરેજમાં નહીં હોય. કે જ્યારે આવશે ખરી પીડા ત્યારે તે કવરેજમાં નહીં હોય. બસ એ જ જૂના સંબંધીઓ આવશે તારો હાથ ઝાલવા, જે ઓનલાઈન નહીં હોય. કે બસ એ જ જૂના સંબંધીઓ આવશે તારો હાથ ઝાલવા, જે ઓનલાઈન નહીં હોય. ચાલ હવે મૂક ફોન અને સંબંધોને રિચાર્જ કર. કે ચાલ હવે મૂક ફોન અને સંબંધોને રિચાર્જ કર. સામે બેઠેલા પરિવારની આંખોમાં જઈ વાસ કર. કે સામે બેઠેલા પરિવારની આંખોમાં જઈ વાસ કર. કે ઇમોજી નહીં, પણ રૂબરૂ સ્મિત વેરી જો. કે આપણે ઇમોજી મૂકતા હોય સ્માઇલના નેના, પણ ઇમોજી નહીં, પણ રૂબરૂ સ્મિત વેરી જો. આભાસી દુનિયા છોડી હવે અસલ જિંદગી સ્વયંભૂ જીવી જો. કે આભાસી આ દુનિયા છોડી હવે અસલ જિંદગી સ્વયંભૂ જીવી જો. એ જ વિશ્વાસ, એ જ જિંદગી હવે સામે બેસી જીવી જો. કે એ જ વિશ્વાસ, એ જ જિંદગી હવે સામે બેસી જીવી જો. કે એક જ છત નીચે સૌ અજનબી થઈને જીવે છે. માણસ હવે માણસ નહીં, બસ મોબાઈલને પીવે છે. તો આ હતી મારી કાવ્ય રચના. આશા છે કે તમને ગમી હશે. અને આપ જોઈ રહ્યા હતા આરબી ન્યૂઝનો કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું હતો અશ્વિન રાઠોડ સ્વયંભૂ. નમસ્કાર, અસ્તુ.